અમરેલીના લીલિયામાં વેપારીઓએ કારમી મોંઘવારીમાં પણ પોતાનો ધંધો રોજગાર બંધ રાખવાની ફરજ પડી છે। કારણ એવું છે કે શહેરની મુખ્ય બજારમાં નદીની માફક ગટરના ગંદા પાણી ફરી રહ્યા છે અને આ આજકાલની વાત નથી। લીલિયા શહેરમાં છેલ્લા 12 વર્ષથી ભૂગર્ભ ગટર શહેરની મેઇન બજારમાં ઉભરાઈ છે, છતાં તંત્રને આ પ્રશ્ન ગંભીર લાગતો જ નથી, એટલે તેનો ઉકેલ આવી નથી રહ્યો। ત્રાહિમામ થયેલા વેપારીઓએ અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ તેમની વાત કાને ન ધરાતા આખરે લીલિયા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શુક્રવારે બંધનું એલાન આપવામાં આવ્યું છે। ઢોલ નગારા સાથે વેપારીઓએ તંત્રના અધિકારીઓને જગાડવાનો પ્રયાસ કર્યો છે અને હજી પણ જો તંત્ર નહીં જાગે તો વેપારીઓ હવે લાંબી લડત લડવાના મૂડમાં છે। તો 12 વર્ષથી આ ગટરનો પ્રશ્ન લીલિયાની ઊભો થયેલ છે, પણ છેલ્લા 20-25 દિવસથી તો લીલિયા મેઇન બજાર અને નાવલી બજારની અંદર સતત ગટરના ગંદા પાણી નીકળી રહ્યા છે। લીલિયા ગામની બધી જ કુંડીઓ ઉભરાઈ છે અને સૌથી મોટા ભાગની કુંડી લીલિયાની 80% કુંડી જામ થઈ ગઈ છે। પમ્પિંગ સ્ટેશન લીલિયાના જેટલા છે એ બધા જ હાલ બંધ છે। શહેરના મેઇન કહેવાતી નાવલી બજારના વેપારીઓની મુશ્કેલી બેવડાઈ છે। એક તો રસ્તા પર વહેતા ગટરના ગંદા પાણીની વાસ અસહ્ય છે, બીજી તરફ રસ્તા પર ફેલાયેલા ગંદા પાણીને લઈને ખરીદી કરવા આવતા આસપાસના ગ્રામ્યજનો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। કેટલાય વખત આ બાબતે અમે અવારનવાર અધિકારી પદાધિકારીને રજૂઆત કરવા છતાં કોઈ જાતનો સચોટ નિર્ણય આવ્યો નથી કે કોઈ નિવાડો આવ્યો નથી। એના હિસાબે લીલિયાના વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે।